નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આમોદનગર વેપારી એસોસિએશન દ્વારા વિવિધ મુદ્દે આમોદ નગરપાલિકાના સત્તાધીશોને આવેદનપત્ર પાઠવ્યું હતું. આમોદનગરમાં એક તરફ ચાંદીપુરા વાયરસની દહેશત સર્જાઈ રહી છે, તો બીજી બાજુ આમોદનગરના સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે. આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા કેટલાક દિવસોથી તેમની માંગણીઓને લઈને ધરણા પર ઉતર્યા છે, જેને લઈને સમગ્ર આમોદ પંથકમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે તંત્ર પણ તેમની લાગણી અને માંગણીઓ સંતોષવાના મૂડમાં નથી તેમ લાગી રહ્યું છે. જ્યારે સફાઈ કામદારોના સમર્થનમાં આજરોજ આમોદનગર વેપારી એસોસિએશન દ્વારા આમોદ નગરપાલિકા પ્રમુખની તેમજ નગરપાલિકાના મુખ્ય અધિકારીને ટાંચીને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં આમોદનગરમાં પાયાની સુવિધા મળી રહે અને સફાઈ કામદારોનો પ્રશ્ન વહેલી તકે હલ કરી સફાઈ અભિયાન હાથ ધરે તેવી માંગ કરી છે. એસોસિએશનના હોદ્દેદારો અમે નગરપાલિકાની અંદર પ્રમુખશ્રીને મળવા માટે આવેલા હતા, પરંતુ પ્રમુખશ્રી તથા એ આવેલા નથી. આપણે ચીફ ઓફિસરની મુલાકાત થયેલી નથી. સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રીને અમે અમારું આવેદનપત્ર એસોસિએશન દ્વારા આપેલું છે. એમાં ગામના પ્રાણ પ્રશ્નો છે, બધા સફાઈ કામદારોનો પ્રશ્ન બહુ મોટો છે. બીજું સફાઈ ગંદકીના રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે, એના માટે બી અમે સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીને રજૂઆત કરેલી છે. તથા ટાવરના રિનોવેશન માટે જે ગામનું જે મોભ કહેવાય, આપણા આમોદ બજારનું નાક કહેવાય, તેનું પણ રિનોવેશન થતું નથી. અને શોપિંગ સેન્ટર જે છે એનું 3 વર્ષથી તૈયાર થયેલું છે, પણ શોપિંગ સેન્ટરનું બી કાર્યરત આ લોકો કરતા નથી. એના માટે અને સીસીટીવી કેમેરા જે મેઇન 4 રસ્તા પર છે, જે પ્રવેશદ્વાર છે, ત્યાં સીસીટીવી કેમેરા મૂકવા માટે બી આ લોકો સરકાર સહાય આપે છે, તો આ લોકો એનો લાભ લઈને સીસીટીવી કેમેરા મૂકવા જોઈએ. નવા વર્ષના વેરા માટે જે આ લોકોએ કર્યું તેનું અમને એ આવવું જોઈએ અને એના માટે ઘટતું કરવું જોઈએ. વેરા માટે બહુ વધુ પડતો વેરો ના રાખવો જોઈએ, તો જેથી પબ્લિકને તકલીફ થાય. તેના માટે તમારી શું રજૂઆત? અમારી રજૂઆત એવી કે થોડો વ્યવહારિક વેરા વધારી શકે છે, એટલે એટલું બધું વધારે ના વધારી શકે. હા, એ પ્રમાણે સુવિધાઓ પછી તમારે ગામ લોકોને આપવી પડશે. બધી જે ગામ લોકોને સુવિધા નથી મળતી એ સુવિધા માટે તમારે કાર્યરત તમારે પાલિકાના પ્રમુખને જે હોદ્દેદારો છે, જે બી કારોબારી સભ્ય છે, એ લોકોએ કાળજી રાખવી પડશે. બીજું શું? હાલ ભાઈ કઈ સુવિધાઓ આમોદ નગરપાલિકા દ્વારા નાગરિકોને મળવામાં પાત્ર નથી આવતી? આમાં તો મીઠા પાણીની અનિયમિતતા છે, સફાઈ કામદારો માટે અનિયમિતતા છે અને ઘણી બધી બાબતો છે. એમના પગારોના બાબત છે, એના સફાઈ કામદારો ગરીબ લોકો છે, બિચારા ગરીબ, એ લોકોનો વ્યવસ્થિત પગારો મળતા નથી અને એ લોકોને સમયસર પગાર તો મળવા જોઈએ. મોંઘવારીમાં એ લોકો પોતાનું કુટુંબનું જીવન નિર્વાહ કેવી રીતે કરી શકે? એટલે વેરાસર એ લોકોનું નિરાકરણ આવવું જરૂરી છે. અમારી એસોસિએશનની માંગણી છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.